કવકજાળની રચના જેમ કે સેપ્ટેટ છે કે પડદાયુક્ત છે કે પડદા વિહીન, બીજાણુ નિર્માણના પ્રકાર, બહિર્જાત બને છે કે અંતર્જાત બને છે, ચલ બીજાણુ છે, કણી બીજાણુ છે કે કઈ પ્રકારના બીજાણુઓ દ્વારા આમાં પ્રજનન થઈ રહ્યા છે એના આધારે અને ફળકાયોના નિર્માણના આધારે ફૂગને વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવે છે. આ કઈ કઈ વર્ગ છે? ફાઇકોમાઇસેટીસ. પહેલા જે છે ફાઇકોમાઇસેટીસ, એસ્કોમાઇસેટીસ, બેસિડિયોમાઇસેટીસ, અને ડ્યુટેરોમાઇસેટીસ. સૌથી પહેલા આપણે ભણીશું ફાइकोमाइसेटीज. आस्कोमाइसेटीज में आस्कस धानी बीजाणु बने छे, बीजाणु निर्माणना प्रकार धानी बीजाणु बने छे અને અંતરજાત બને છે. અને જે એસ્કોમાઇસેટીસ બેસિડિયોમાઇસેટીસ છે આમાં પ્રકરણી બીજાણુ બને છે અને બહિર્જાત બને છે. એક પ્રકાર છે. હવે એની જે કવકની રચના અને ફળકાયની નિર્માણ એક એક કરીને જોઈશું કે ફાઇકોમાઇસેટીસમાં કેવા છે, આસ્કોમાં કેવા છે, બેસિડિયોમાં કેવા છે. ફાઇકોમાઇસેટીસ. ફાઇકોમાઇસેટીસ જે છે એના સભ્યો કેવા નિવાસ સ્થાનોમાં જોવા મળે? જલજ નિવાસ સ્થાનોમાં, એટલે કે ભીની અને ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળે. એના જે પોષણના પ્રકાર છે આ કેવા છે? અવિકલ્પી પરોપજીવી. અંડરલાઈન ઇમ્પોર્ટન્ટ. અવિકલ્પી પરોપજીવી એટલે કે એને આ વર્ગના જે ફૂગ હોય એને પરોપજીવી તરીકે જીવન જીવવું પડે. અવિકલ્પી પરોપજીવી તરીકે કોની ઉપર? વનસ્પતિઓ ઉપર મળે છે. એની પાસે બીજા કોઈ ઓપ્શન નથી, એને ફરજિયાત પરોપજીવી તરીકે રહેવું પડે. એના જે કવક જાળ છે, કવક જાળમાં બે પ્રકારો બતાવ્યા હતા ને, પડદાયુક્ત કે પડદા વિહીન. તો કવક જાળની રચનાના આધારે આમાં કેવા કવક જાળ છે? પડદા વિહીન. જો પડદા વિહીન છે એટલે એક કવક સૂત્રમાં ઘણા બહુકોષ કેન્દ્ર છે ને, તો પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે ચલ બીજાણુ. ચલ બીજાણુ એટલે કે જેમાં કશા હોય એવા બીજાણુ કે અચલિત બીજાણુઓ દ્વારા થાય છે. અને આ જે બીજાણુ છે બીજાણુ ધાનીમાં અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે. એના અર્થ શું છે કે આ એક, હવે હું એને આમાં ફરીવાર કોષ કેન્દ્ર ના બનાવી શકું તો બનાવી લેજો કે આ એક એના બીજાણુ ધાની ધર છે. એને કહીએ આ ભાગને કહેવાય બીજાણુ ધાની ધર. કવક સૂત્રના કોઈ એક ભાગ ઉપરની બાજુ નીકળી આવે એને કહીએ બીજાણુ ધાની ધર. અને એની ઉપર શું બની જાય? બીજાણુ ધાની. અને એની અંદરની બાજુ આ જે ચલિત અને
અચલિત બીજાણુઓ છે આ બને છે. બીજાણુધાનીની અંદર બની રહ્યા છે એટલે એને કહીએ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આ છે ચલ કે અચલિત બીજાણુ. કોઈ પણ થઈ શકે. જો ચલિત હોય તો આમાં બે ફ્લેજેલા જોવા મળે, ના હોય તો ઠીક है. તો આ છે બીજાણુ. બીજાણુધાની ધર, બીજાણુધાની અને બીજાણુઓ. લિંગી પ્રજનન. લિંગી પ્રજનન બે જન્યુઓના જોડાણથી થાય. કઈ બીજાણુ બની રહ્યા છે? યુગ્મ બીજાણુ. શું છે આ યુગ્મ બીજાણુ? અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખું છું યુગ્મ બીજાણુ. કેવા દેખાય છે? અહીંયા બનાવી રહી છું કે આ એક કવક સૂત્ર છે અને આ કવક સૂત્રમાંથી એક ભાગ જે છે બહાર નીકળી આવે, જેમ કે પહેલા બનાયા હતા ને. અને આ ભાગ જે છે એની જે કોષ દીવાલ છે આ નાશ થઈ ગઈ હતી એટલે એના જે કોષ કેન્દ્ર છે, જીવરસ છે, એકબીજા સાથે સંયુગ્મિત થઈ ગયા છે અને હવે એના જે જોડાણ થાય છે કોના? તો કોષ કેન્દ્રના જોડાણ થવાથી અહીંયા એક ફૂલેલી આ ભાગને શું કીધું તું મેં? ગેમેટેન્જિયા. આ ભાગ શું છે? ગેમેટેન્જિયા. ગેમેટેન્જિયા ફ્યુઝન થાય અને જોડાણ થાય અને આ એક ફૂલાયેલી સંરચના બનાવી લે અને એની અંદર શું છે? આ એક કોષ કેન્દ્ર છે. સારા નથી બનતા. બંને કોષ કેન્દ્રના જોડાણ થઈ ગયા છે એટલે આમાં ફલિતાંડ છે. તો આ જે ગેમેટેન્જિયા છે એના જોડાણથી એક ફૂલેલા ભાગ બની જાય એને કહીએ યુગ્મ બીજાણુ. એને કહેવાય યુગ્મ બીજાણુ. ખબર પડી? તો બે કવક સૂત્ર પાસ આવે અને આ જે છે ગેમેટેન્જિયા બનાવે. ગેમેટેન્જિયા એટલે શું? તો કવક સૂત્રના આગળ તરફ બહાર ફૂલાયેલા ભાગ નીકળે છે અને આ જે ગેમેટેન્જિયા છે બીજા કવક સૂત્રની ગેમેટેન્જિયા સાથે જોડાઈ જાય અને એની વચ્ચેની દિવાલ જે છે નાશ પામી જાય. તો જીવરસ સંયુગ્મન થયા પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ જાય તો અહીંયા એક ફૂલાયેલા બીજાણુ જેવી સંરચના બની જાય અને એને કહીએ યુગ્મ બીજાણુ, ઝાયગોસ્પોર્સ. અને હવે આ ઝાયગોસ્પોર્સ માંથી ફરીવાર જે છે નવા કવક સૂત્ર જન્મ લઈ શકે, નિર્માણ પામી શકે. તો લિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? અંડરલાઇન ઇમ્પોર્ટન્ટ છે યુગ્મ બીજાણુઓ દ્વારા, ઝાયગોસ્પોર્સ દ્વારા. એના એક્ઝામ્પલ કઈ કઈ છે? રાઇઝોપસ, બ્રેડ મોલ્ડ એને કહેવાય. અહીંયા લખું ઉદાહરણ. રાઇઝોપસ, બ્રેડ મોલ્ડ, મ્યુકર, આલ્બ્યુગો. એલ્બ્યુગો દ્વારા કઈ આલ્બ્યુગો જે છે ફૂગ કઈ રોગ ઉત્પન્ન કરે છે વનસ્પતિમાં? કમેન્ટમાં લખજો. તો આ છે ફાઇકોમાઇસેટિસ. કઈ જગ્યા જોવા મળે? બેસિકલી જલદ છે એટલે ભીની અને ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળે. અવિકલ્પી પરોપજીવી છે વનસ્પતિઓ ઉપર. કવક ઝાડ કેવા છે? પડદાવિહીન, બહુકોષ કેન્દ્રીય. અલિંગી પ્રજનન ચલ બીજાણુઓ કે અચલ બીજાણુઓ દ્વારા થાય છે અને આ જે બીજાણુ છે બીજાણુધાનીની અંદર અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? યુગ્મ બીજાણુઓ દ્વારા થાય અને બે જન્યુના જોડાણથી થાય છે.
હવે આમાં જે બે જન્યુ છે એ સરખા હોય, દેખાવમાં સરખા હોય તો એને કહીએ જન્યુ સરખા હોય તો એને કહીએ સમજન્યુક. શું અર્થ છે સરખા હોવાનો? તો ધારો કે આ એક જન્યુ છે, આ એક જન્યુ છે, એટલે કે બંનેની જે બાહ્ય રચના છે એ કેવી છે? સરખી. અને એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એની બધી ક્રિયા કેવી છે? સરખી. તો એને કહેવાય સમજન્યુક. જો જન્યુઓ સરખા ના હોય, અને આમાં એક વાત ખાસ ખ્યાલ રાખવું હોય કે આપણને આમાં ભેદ ના કરી શકીએ કે કઈ જન્યુ જે છે નર જન્યુ તરીકે વર્તે અને કઈ જન્યુ માદા જન્યુ તરીકે વ્યવહાર કરશે. જો જન્યુ સરખા ના હોય તો વિષમજન્યુક કે અંડજન્યુક તરીકે એને કહેવાય. વિષમજન્યુક એટલે દેખાવમાં સરખા નથી. એટલે ધારો કે આ એક મોટા અને આ છે એક નાના, તો દેખાવમાં સરખા નથી. અંડજન્યુક એટલે માદા જે બે જન્યુ જોવા મળે, આ છે એક ગોળ મોટા અને આ છે એક નાના અને સક્રિય. તો આ જે જન્યુ છે આ બે જન્યુને કહેવાય અંડજન્યુ. અને આમાં ખાસ જે મોટા છે અચલિત છે. અચલિત કેમ છે? એની પાસે કશા કે બીજી કોઈ સંરચના એવી નથી જો એની ચલિતતામાં સહાયતા કરે. તો અચલિત છે, મોટા છે, એ માદા જન્યુ તરીકે ભાગ ભજે છે. અને જેની પાસે કશા છે એ ચલિત છે, નાના છે અને જે કેવા છે? સક્રિય. દરેક વખત યાદ રાખજો, ફૂગમાં નથી, કોઈ પણ જગ્યા લીલ હોય કે બીજી મનુષ્ય સુધી કોઈ પણ જગ્યા માદા જે જન્યુ હશે એ નિષ્ક્રિય હોય, નર જન્યુ કરતા મોટા હોય, અચલિત હોય. ઠીક है. અને નર જન્યુ નાના, સક્રિય અને ચલિત હોય. તો અહીંયા અંડજન્યુક એક મોટા, અચલિત અને જે નરજન્યુ છે એ નાના અને ચલિત હોય. વિષમજન્યુક દેખાવમાં સરખા ના હોય. તો જન્યુ જો સરખા હોય તો સમજન્યુક, જો સરખા ના હોય તો વિષમજન્યુક કે અંડજન્યુક. તો આ છે જન્યુક. બે જન્યુના જોડાણથી લખ્યા છે ને, તો આમાં બે પ્રકારના આપણે જોઈ શકાય છે. ઠીક है. જો સરખા હોય કે ના હોય. આસ્કોમાઇસિટીસ ના જે કોમન નામ છે કોથળીમય ફૂગ. એના નામ કોથળીમય ફૂગ કેમ રાખ્યા છે? તો એના જે સભ્યો હોય એની સંરચના આમ દેખાય છે, કોથળી જેવી, એટલે એને કહેવાય કોથળીમય ફૂગ. આમાં મોટા ભાગના જે સભ્યો છે બહુકોષીય છે, જેમ કે પેનિસિલિયમ. અને અપવાદ સ્વરૂપ એક કોષીય કઈ છે? ઈસ્ટ. ઘણી વખત જ્યારે ઉદાહરણ તરીકે એના નામ પાછળ ના લખ્યા હોય તો સ્ટુડન્ટ જે છે ભૂલી જાય છે કે આસ્કોમાઇસિટીસમાં પેનિસિલિયમ અને ઈસ્ટ આવે છે. તો ખ્યાલ રાખજો, એના એક્ઝામ્પલ છે પેનિસિલિયમ અને ઈસ્ટ. કોના? આસ્કોમાઇસિટીસના. ઘણી વખત ભૂલી જાય, પાછળ ઉદાહરણમાં નથી લખ્યા એના નામ એટલે. તો બહુકોષીય પેનિસિલિયમ અને એક કોષીય ઈસ્ટ આવે છે. અને એના જે પોષણના પ્રકાર છે એ ઘણા બધા છે. મૃતોપજીવી, વિઘટક કે પરોપજીવી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છાણવક્ષીઓ જે
પશુઓના જે ડંગ હોય ને ગાય ભેંસના એની ઉપર ઉગી જાય. ઘણી વખત પૂછી લીધા પ્રશ્ન છે કે છાણભક્ષીઓ ફંજાઈ ફૂગ કઈ ગ્રુપમાં આવે છે? આસ્કોમાઇસિટીસમાં આવે છે. કોની ઉપર? તો ડંગ હોય ને ગોબર પશુઓના છાણ એની ઉપર ઉગે છે. તો ઘણી વખત પૂછે છે કે છાણભક્ષીઓ કઈ ગ્રુપમાં આવે છે? તો આસ્કોમાઇસિટીસના સદસ્ય છે. એના કવક જાળ કેવા છે? કવક જાળ પડદાયુક્ત, શાખિત, ફાઇકોમાઇસિટીસમાં પડદાવિહીન હતા અને બહુકોષ કેન્દ્રીય. અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન કણી બીજાણુઓ દ્વારા થાય છે અને કણી બીજાણુઓ કણી બીજાણુ ધર ઉપર કણી બીજાણુ કઈ જગ્યા બને છે? વિશિષ્ટ રચના છે કણી બીજાણુ ધર ઉપર બહિર્જાત રીતે. ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પન્ન થાય છે એટલે કે આ એક કવક સૂત્ર છે અને આમાં એક આ સંરચના છે. આ છે એને કહેવાય कणी बीजाणु धर. पेनिसिलियम में बता रही हूं आपको, એને કહેવાય કણી બીજાણુ ધર અને શાકિત છે ને આ તો એની ઉપર બહિર્જાત રૂપમાં બને છે એને કહીએ कणी बीजाणु. मैंने आपको बताया था ना कि जो सीधे सीधे कवक सूत्र पर, तो आ पण कवक सूत्रना भाग छे, सीधे सीधे कवक सूत्र ऊपर लगे तो એને કહીએ કણી બીજાણુ. અને કણી બીજાણુ જે છે તો કેવી રીતે, તો શરીરની અંદર નથી બનતા, બહાર બની રહ્યા છે એટલે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. અને જ્યારે હવાના પ્રવાહ હોય તો આ જે બીજાણુ છે આ તૂટી તૂટીને કે હવાના પ્રવાહ દ્વારા વિકરણ પામે છે અને જે જગ્યાએ પડી જાય એ જગ્યા નવા કવક જાળ બનાવી લે. તો કણી બીજાણુ અંકુરિત થઈને નવા કવક જાળ બનાવી લે. रचना पर आस्कोमाइसिटीज में लिंगी प्रजनन केवा छे? लिंगी प्रजनन धानी बीजाणुओं द्वारा थाय छे અને ધાની બીજાણુ જે છે ધાનીઓમાં બને છે અને એના જે उत्पत्ति છે કેવી છે? અંતરજાત. અને આ જે ધાનીઓ છે આ એક વિશિષ્ટ રચનામાં ગોઠવાયેલી છે. એને કહીએ ફળ धानी काय. जो कि संरचना केवी छे पहला बतावी दीधा छे. જ્યારે કોષ કેન્દ્ર જ્યારે લિંગી પ્રજનન ભણાવતા હતા ત્યારે બતાવ્યા था કેવી રીતે ફળધાની બને, ફળકાય બને છે. અને તો આ એક એના કવક સૂત્ર છે અને આ કવક સૂત્ર ઉપરની બાજુ જાય અને એક અને આ જે ફળદાની काय છે ઘણી બધી પ્રકારની હોય.
જંબુ આકારની, કપ આકારની, તો આ તો એક મેં કપ આકારની બનાવી રહી છું, એપોથીशियम कहते हैं ને। અને આ છે એક ફળધાનિકાય, અને એની અંદરની બાજુ આ છે ધાનીઓ। ધાનીઓ ફળધાનિકાયની અંદર ગોઠવાયેલી છે, એ છે ધાનીઓ। અને ધાનીની અંદર શું જોવા મળે છે? धानी बीजाणु। કેટલા છે? 8 बताया था। अर्धीकरण થી પહેલા બનશે કેટલા? 4। ફરી આમાં સમસૂત્રી વિભાજન થાય તો 8। દરેક ધાનીમાં 4 થી 8 થઈ શકે। 1 2 3 4 5 6 7 અને 8। તો આમ બધી ધાનીઓમાં 8 શું છે? ધાણી બીજાણુ। અને અંદર બની રહ્યા છે એટલે કેવા છે? અંતર્જાત। આ જે તફાવત છે ફાઇકોમાયસિટીસ, એસ્કોમાયસિટીસ, વેસિડિયોમાયસિટીસ કે ડ્યુટેરોમાયસિટીસમાં કવક જાળની સંરચના અને જે કઈ બીજાણુ છે કેવી રીતે ઉત્પન્ન થઈ રહ્યા છે, અંતર્જાત છે કે બહિર્જાત, એ ખાસ યાદ રાખવાના છે। તો આમાં ખાલી આપણને યાદ રાખવાના છે કે ધાનીઓની અંદર બને છે એટલે અંતર્જાત છે। દરેક ધાનીમાં કેટલા બીજાણુ રહેશે? 4 થી લઈને 8 બીજાણુઓ। અને આ જે ધાનીઓ છે આ કઈ વિશિષ્ટ રચનામાં ગોઠવાય છે? તો એને કહીએ ફળધાનિકાય। એના જે ઉદાહરણ છે, કઈ ઉદાહરણ છે એના? આસ્કોમાયસિટીસમાં તો પહેલા તો પેનિસિલિયમ, ઈસ્ટ એના જ સભ્યો છે, ઠીક है। ન્યુરોસ્પોરા, ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ, આમાં न्यूरोस्पोरा केवा छे? याद रखना, न्यूरोस्पोरा इसके ऊपर सबसे ज्यादा घणी वखत एक्सपेरिमेंट थाय छे। फूगमां सौथी वधारे जो एक्सपेरिमेंट थाय छे तो न्यूरोस्पोरा ઉપર થાય છે। જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ઉપર। અને જે એસ્પરજીલસ નાઇઝર યાદ રાખજો, 12th ના પછી પણ કામ આવશે। એસ્પરજીલસ નાઇઝર इससे हमें मिलता है सिट्रिक एसिड। तो आ छे आस्कोमायसिटीस। आस्कोमायसिटीसना जे सामान्य नाम छे कोथळीमय फूग, कारण કે એના જે સભ્યો છે કોથળીમય દેખાય છે। બહુકોશિકીય છે મોટા ભાગના સભ્ય, જેમ કે પેનિસિલિયમ। પર અપવાદ સ્વરૂપ ઈસ્ટ પણ છે એકકોષીય। પોષણ મૃતોપજીવી છે, વિઘટક પરોપજીવી અને છાણભક્ષીઓ છે જે પશુઓના છાણ ઉપર જીવે છે। કવક જાળ કેવા છે? પડદાયુક્ત અને શાખિત। અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? કણી બીજાણુઓ દ્વારા થાય છે। કણી બીજાણુ ધર ઉપર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે। લિંગી પ્રજનન ધાની બીજાણુઓ દ્વારા થાય છે। ધાની બીજાણુ ધાનીમાં મળે છે। ધાનીઓ જે છે એક વિશિષ્ટ સંરચનામાં ગોઠવાયેલી હોય, આ સંરચનાને કહીએ ફળધાનિકાય। कौन से सदस्य हैं? न्यूरोस्पोरा, एस्परजिलस, क्लेविसेप्स, जिसमें न्यूरोस्पोरा જે છે જૈવ રસાયણ અને જનન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે। આમાં એસ્પરજીલસ નાઇઝર જે છે એનાથી આપણને સિટ્રિક એસિડ મળે છે। બે મહત્વના સભ્ય ઓર છે, કોણ છે? તો મોરેલ્સ અને ટ્રફલ્સ।
મોરેલ્સ અને ટ્રફલ્સ આ પણ શું છે? ખાવા યોગ્ય ખાવા લાયક ફંગી છે, ખાવા લાયક ફૂગ છે. તો આ છે એસ્કોમાઇસિટીસ.